હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? સ્વાગત છે મારા મસ્ત મજાના બ્લોગમાં. તો હું આવ્યો છું નવસારી કેમ કે મારે કામ હતું અને જેવું આવ્યો એવી મારી તબિયત ખરાબ થઈ ગઈ, વોમિટિંગ ને એવું બધું બહુ થઈ ગઈ. તો સવારમાં દવા લઈને આવ્યા ત્યારે થોડુંક અત્યારે સારું છે કેમ કે વોમિટિંગ થાય. ખબર કેમ કે મારે પહેલાંથી જ એ પ્રોબ્લેમ છે કે વેધર ચેન્જ થાય ને તો મને વોમિટિંગ ને બધું થાય અને એ માટે હું કંઈ વધારે રખડતો નથી. તો મામા લેવા આવે છે અને મામા સાથે જવાનું છે એમના ઘરે કેમ કે કામ છે. ગાઈસ, અમે નીકળી ગયા છીએ નવસારીની ગલીઓમાં ફરવા માટે. એ મને ઘરે લેવા આવ્યા કે હાલ એમની અમે પહેલાંથી જ મતલબ આવી રીતે એકદમ ફ્રેન્ડલી, મામા ભાણ્યા નહીં, એકદમ ફ્રેન્ડલી ટાઈપ. આજ ખબર નહીં મને ક્યાં ક્યાં ફેરવે. તો ગાઈસ, નવસારી, માય લવ નવસારી. આખી દુનિયામાં ભલે ગમે ત્યાં અચાનક વરસાદ ચાલુ થવાથી જો ગાઈસ પલ્લી ગયા ગાઈસ આખા. જો અચાનક વરસાદ ચાલુ થઈ ગયો ગાઈસ. જો નવસારીનું દુધિયા તળાવ ગાઈસ, અહીં બધા ફેમસ એકદમ બધું આખું. અહીંયા કોઈ દિવસ પાણી ખૂટે જ નહીં. જો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો. ઓય ગાઈસ, વરસાદ ધીમો પડી ગયો અને અમે જો ધીમા ધીમા નીકળી ગયા. મારા મામા, વેધર બહુ મસ્ત છે પણ નવસારીનું. આઈ લવ નવસારી, મારું જાન વસે નવસારીમાં. તો ગાઈસ, સવારનો ટાઈમ છે અને આ મને અચાનક જ કહી દીધું કે તું જલ્દી તૈયાર થા અને હું તને લેવા આવું છું. તો નાઇટ ડ્રેસમાં તો હું નીકળી ગયો. તૈયાર થવાનો ટાઈમ 5 મિનિટ ના દીધા કે કપડાં બદલું કે તૈયાર કપડાં મારા હારે લઈ લીધા કે ઘરે જઈને તૈયાર થઈ જશે મારા ઘરે. આ બહુ જબરો, બહુ ઉતાવળ. ફાઇનલી ગાઈસ, અમે આવ્યા સ્ટ્રીટ શોપિંગ કરવા માટે. સ્ટ્રીટ શોપિંગ એટલે આમ શાકભાજી લેવા માટે. બટ ઘડીક નવસારીમાં તડકો પડે, ઘડીક વરસાદ પડે. આ શું કહેવાય? મને તો બહુ કંટાળો આવે બહાર નીકળવી. ઘડીક લીલા થઈ જવી, ઘડીક તડકો લાગે તો ગરમી લાગે. કોઈ શું કરવું? ઉપરથી શાકભાજીનો ભાવ વધી ગયો. દોસ્તો, હવે આપણે જઈએ છીએ મૂવી જોવા લક્ષ્મી ટોકીઝમાં, અહીંયા નવસારીમાં છે. આ જે મૂવી લાગી છે કલ્કી, તો જોઈએ કે કેવી મૂવી છે. પછી અમે તમને મૂવીનો રિવ્યૂ આપી કે મૂવી જોવા લાયક છે કે નથી જોવા લાયક. ઓકે, તો ચાલો ડાયરેક્ટ જઈએ સિનેમા. સિનેમા અમારા ઘરના પાસે જ છે અહીંયા. ચાલો અમે જઈએ. વાતાવરણ કેવું છે? તો ચાલો મૂવી જોઈને તમને રિવ્યૂ આપી કે મૂવી તમારે જોવા જવાય જેવું છે કે નથી. ઓકે, તો ડાયરેક્ટ આપણે મળીએ સિનેમા. તો ગાઈસ, આમાં કોઈ દિવસ પાણી ના ભરાય ને. આ એટલો ધમધમાટ વરસાદ થયો કે અહીંયા પાણી ભરાઈ ગયું ગાઈસ. કેમ કે નવસારીમાં વરસાદ થાય તો અહીંયા તો ઓલરેડી પાણી ભરાય જ, એબ્સોલ્યુટલી અહીં ભરાય જ ગાઈસ. કેમ કે થોડોક વરસાદ પડે તો બી આ મિથિલા નગરીમાં બહુ પાણી ભરાઈ જાય. અને આ ગાયું, વાવ, મેળો લાગ્યો અહીં ગાયનો. ગાઈસ, અમે આવી ગયા છીએ કલ્કી ફિલ્મ જોવા માટે. બહુ એક્સાઇટેડ છું કેમ કે આ લઈ લીધી છે ટિકિટ. તો ગાઈસ ચાલો, હું બહુ એક્સાઇટેડ છું ફિલ્મ જોવા માટે. આપણે જઈએ અંદર અને નેક્સ્ટ ફિલ્મ જોઈએ પછી એનું રિવ્યૂ. તો ગાઈસ, આ ટિકિટમાં ટાઈમ જોવે છે. શું ટાઈમ છે? 12:20. તો ગાઈસ 12:20 ઓલું છે અને અત્યારે વાગ્યા છે 12:04. તો જરીક આટો મારવી બહાર, કંઈક ઠંડુ પીવી, ત્યાં સુધી ફિલ્મ ચાલુ થઈ જાય. અને આપણા ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ફોરેન જેવો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માખણ જેવા રસ્તા અને પાછું તો મૂવી સ્ટાર્ટ થઈ ગઈ છે ગાઈસ. અને આ ભાઈ તો ઘરે ફોન ચલાવે ને અહીં ફોન ચલાવે. ફોન મૂકોઈ, ફોન મૂક. ઘરે તો ફોન જોવે જ ને, પણ અહીં શાંતિ નથી રાખતો. तुझे पॉजिटिव ना बनने का दुख है ना? अच्छा खाना, सुकून की नींद, तुझे ये सब नसीब ही नहीं हुआ. અમે જોઈ આજકાલ કી ફિલ્મ જે એકદમ સુપરહિટ હતી, પણ સ્ટાર્ટિંગમાં લાગી બોરિંગ, પણ જે લાસ્ટમાં જે ભાઈ ગોડ કસમથી બહુ મસ્ત. બટ ટુ બી કન્ટિન્યુડ. હવે કલ્કી 2માં બતાવશે જે એકદમ બેસ્ટ સીન હતું ને કલ્કી 2માં. પણ આમાં
અધૂરું રાખ્યું ગાઈસ. બહુ દુઃખ થયું કે કલ્કીમાં દેખાડ્યું ને કલ્કી 2માં જોવાનું છે. તો ગાઈસ ફાઇનલી હું આવી ગયો ખુશીબેનના ઘરે રીલ્સ બનાવવા માટે અને ખુશીબેન બેઠા. રીલ્સ બનાવવામાં પણ તો બહુ ખાઈ ગયા ને. આજે એને પરસેવા વાળી દીધા વૈદી કે ના ફર્સ્ટ ટ્રાય છે એટલે ધીમે ધીમે એટલે ઓલી રીલ્સ ઈ બનાવતો હોય તો હાલ દે, પણ અત્યારે હું હોય કે બધા આઈને રીલ શૂટ કરવાની ત્યાં થોડું ઓલું લાગે, અલગ લાગે. પણ તોય પહેલી ટ્રાય માં બહુ સરસ કર્યું હે. પહેલી ટ્રાય માં બહુ સરસ કર્યું, એકદમ મસ્ત પરફોર્મન્સ આપ્યું છે. હું કાયમ એકલો રીલ શૂટ કરું, આજુબાજુમાં કોઈ ના. આજ આટલા બધા માણસો જોઈને હું ગભરાઈ ગયો ને. થાય એવું સ્ટાર્ટિંગમાં થાય, પણ ધીમે ધીમે બધે આ ટાઈપની રીલ્સ બનાવવા માંડી છે એટલે નર્વસનેસ આવી જાય છે. તો ગાઈસ ફાઇનલી રીલ શૂટ થઈ ગઈ અને ખુશીબેન બનાવે છે જમવાનું. શું બનાવ્યું? પાણીપુરી ખાવા. પાણીપુરી બનાવી છે. પાણીપુરી તમારે બધાયને ખાવી હોય તો હાલો ને, અમે બધાય ખાવાના છે. આ જો ગાઈસ દાદા બેઠા છે. આવો ફાઇનલી ગાઈસ હું ખુશીબેનના ઘરેથી આવી ગયો છું બહાર. હવે હું ઘરે જાઉં છું. તો ઘરે જતાં મને દેખાનો ગોળો, હું ગોળો ખાવા ઉભો રહ્યો ગાઈસ. અને પાછો ઉપરથી વરસાદ ચાલુ થયો તો હું બી ગયો, કેમ કે હું આ છત્રી બી નથી લાવ્યો. તો મને મારો બધો સામાન છે મને પલ્લી ના જાય, એટલે જરીક વરસાદ જેવું થયું અને સાંટા આવ્યા, પણ વાદળા સાથે બધું જતું રહ્યું કેમ કે પવન છે ને બહુ. ફાઇનલી ગાઈસ આપણો ગોળો આવી ગયો છે. કેવો છે? તો થેન્ક યુ સો મચ ગાઈસ મારો વિડીયો ફૂલ વોચ કરવા માટે. અને ડોન્ટ ફોરગેટ સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. ઓકે બાય, થેન્ક યુ.